મિત્રો, ઠાકોર સમાજ દ્વારા ડીસા તાલુકામાં સદારામ શૈક્ષણિક સંકુલ માટે આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। દર્શક મિત્રો, વિસ્તારથી વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં આવેલા ડીસા તાલુકામાં આજે સદારામ શૈક્ષણિક સંકુલ અંગે એક ઠાકોર સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સંકુલના હિત માટે કરાયેલા ડ્રોના હિસાબની વિગતવાર દર્શક મિત્રો ચર્ચા કરવામાં આવી હતી અને સમગ્ર હિસાબ પારદર્શક રીતે સમાજ સમક્ષ રજૂ કરવામાં પણ આવ્યો હતો। મિત્રો, આ અવસરે સંકુલ માટે લેવાની જમીન બાબતે એક મહત્વપૂર્ણ જાહેરાત પણ કરવામાં આવી હતી, જે બનાસકાંઠાના લોકસેવક એવા ધાનેરા તાલુકાના લોકનાયક અને માનનીય ધારાસભ્ય શ્રી માવજીભાઈ રબારી સાહેબે ઠાકોર સમાજ માટે 1 વીઘા જમીન લેવા માટે 51 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત પણ દર્શક મિત્રો કરી હતી। આગળ દર્શક મિત્રો વાત કરીએ તો માનનીય ધારાસભ્યશ્રીએ આપેલા આ ઉદાહરણ સહયોગનું સમગ્ર ઠાકોર સમાજે હાર્દિક સ્વાગત કર્યું હતું અને અભિવાદન પણ પાઠવ્યું હતું। શિક્ષણ એ જ કલ્યાણના હેતુથી સૂત્ર સાથે હવે ડીસામાં ઠાકોર સમાજ દ્વારા નવા અધ્યાન તરફ આગળ વધી રહ્યું છે। જય સદારામ, ઉત્તમ હિન્દુસ્તાન ન્યૂઝ, બનાસકાંઠા।